આમાં હું રહેતો ગામ પાસે બરાબર. આમાં પછી એ રહેતા હતા ઓલીવાડીએ. એ મારો ભાઈ ઈશ્વર મોટો, એ ઓલીવાડી રહેતા ને હું ગામમાં રહેતો હતો. ઈશ્વર આવ્યો હાજે ગામમાં, ને એના મમ્મી ને એ છોકરો રહેતા હતા ઓલીવાડીએ બરાબર. હાજે ચણાનો ઓળો હીકીને ખાતા હતા. સિંહણ આવી એટલે છોકરાને ઝડપાટે ઉઠાવી ગઈ બરાબર. પછી એના મમ્મી પાછળ પડ્યા એમાં, પણ એ હાથમાં ના આવી. એના મમ્મી એકલા શું કરે એમાં, એટલે પછી એ પાછળ પડ્યા. પછી કોકની વાડી જઈને ફોન કર્યો, ઈશ્વર પાસે ફોન, એટલે એ વાડી એ પહોંચ્યો વાડીએ બરાબર. એમાં વાડીએ પહોંચ્યો, પછી અહીંયા પહોંચ્યો એટલે ઈશ્વરનો મારા જોડે ફોન આવ્યો એમાં. એટલે પછી હું ગયો વાડીએ. પછી એમાં કમસે કમ વધારે તો નહીં 200 મીટર જેટલો ખેતર દૂર હતું બાજરાનું. એમાં સિંહણ લઈને ઘરી ગઈ. એમાં છોકરાનું નામ કટારા ધવલભાઈ ઈશ્વરભાઈ છોકરાનું નામ હતું. અમારું ગામ ઘાણીખોટ મણાવા ગામ. કેટલા વાગ્યા? લગભગ 7:30 કે 7:30-8ના ગાળામાં એટલામાં હે લગભગ. આજે સાંજના સમયે 5 વર્ષના આદિવાસી મજૂરના દીકરાનું સિંહણ દ્વારા કરવામાં આવ્યું. અને જે ઘટના ઘટી થોડીક સમયમાં હું ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયો હતો એઝ એ જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે. અને અત્યારે હું ત્યાં સિંહણને પિંજરામાં કેદ કરાવી અને અહીંયા હોસ્પિટલે જે કાંઈ એમને પીએમની વિધિ છે એ કરાવવા માટે આવી ગયો છું. ઘણા કારણો છે, કારણ કે ખાસ તો લોકોની અવેરનેસ ઓછી થતી જાય છે. સિંહ છે જોવાનું પ્રાણી છે, છોકરા જોવાનિયા જોવા જાય છે અને જનાવર ડિસ્ટર્બ થાય છે, ભૂખ્યા રહે છે. એને હિસાબે ભૂખ વસ્તુ એવી છે કે જે ગમે એ કરાવી શકે. તો આ સિંહ દ્વારા જે માનવ મૃત્યુ થયું એ ખાસ તો ભૂખનું કારણ જ છે. કારણ કે શિકારની શોધમાં નીકળે ત્યારે આપણે મોબાઈલ યુગમાં એકબીજા મોબાઈલથી કોન્ટેક કરી અને સિંહને જે શિકાર કરવાની થઈ રહી હોય એમાં આપણે ડિસ્ટર્બ કરતા હોઈએ છીએ. એના હિસાબે આ ઘટનાઓ ઘટે. મારા વિસ્તારમાં માણાવા ગામે જે સિંહણે એક હુમલો કર્યો છે ને 5 વર્ષના બાળકને ફાડી ખાધું છે. એને આજરોજ દવાખાને લઈને આવ્યા એટલે મને ફોન આવ્યો એટલે હું આજરોજ દવાખાને હાજર છું. પછી બીજા નંબરમાં કે અગાઉ જે બનાવ બન્યો હતો ગોપાલગ્રામમાં, ત્યારે પણ સિંહણે જ મારણ કરેલું હતું. પણ આ વન્ય પ્રાણી બતાવીને ખોટા પંચરજ કામો કરીને જંગલ ખાતું છે એ બધું હાવ ખોટું લોલમ લોલ હાકીને દીપડાને એકવાર પૂરી દે પાંજરે અને દીપડાને પછી છૂટો મૂકી દે છે. બાકી ગઈ વખતે જે ગોપાલગ્રામમાં બનાવ બન્યો હતો ત્યારે પણ સિંહણ હતી. આજરોજ આ જે બનાવ બન્યો છે ત્યાં પણ સિંહણ જ હતી. એના માતા પિતા વાલીઓ બધાએ કીધું કે સિંહણ છે. એટલે થોડુંક મારી સરકારને વિનંતી છે કે આમાં થોડુંક ધ્યાન દે. બાકી ફોરેસ્ટ ખાતું તો માનો સહાય આપવાનું છે, દીપડાની એટલી જ સહાય આપવાનું છે, સિંહણની એટલું જ આપવાનું. પણ ફોરેસ્ટ ખાતું એની કામગીરીમાંથી બચવા માંગે છે. પણ આ એ વ્યાજબી ના ગણાય. માનવભક્ષી સિંહણ છે. અગાઉ જો પકડી લીધી હોત તો આ જે બનાવ બન્યો એ ન બનત. પણ હવે સત્વરે તાત્કાલિક સિંહણને પકડીને તાત્કાલિક એનું રેસ્ક્યુ કરે એવી અમારી માંગણી છે. આજે મને જ્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારું બાજુનું ગામ એટલે માણાવા રામકુભાઈ વલ્તુભાઈ વાળા એમની વાડી ઉપર પરપ્રાંતીય મજૂર ધવલભાઈ ઈશ્વરભાઈ કટારા, જે બાળકની ઉંમર 5 વર્ષ હોય, સાંજના સમયે વાડીએ વાગ્યું રાખીને લોકો રહેતા હોય તો વન્ય પ્રાણીએ હિંસક હુમલો કરતા 5 વર્ષના બાળકનું દુઃખદ અવસાન થયું છે. અને હોસ્પિટલ ખાતે એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે. અમને ટેલિફોનિક જાણ થતાં અમારી ટીમ સાથે ડૉક્ટરો સતત અહીંયા ઉપસ્થિત રહ્યા અને ફોરેસ્ટ વિભાગની ટીમ, પોલીસ વિભાગની ટીમ બધા અહીંયા ઉપસ્થિત હોય અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા. એની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. અને બાળકનું ખૂબ જ દુઃખદ નિધન થયું છે. તે ખૂબ દુઃખની બાબત છે. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે.